કરતાં પહેલાં હૃદયમાં વિવિધ મનોરથો જાગવા જોઈએ કે પ્રભુને પધારવાનું મન થાય. આખા વ્રજમાં એક જ વાત કહેવાઈ રહી છે કે પૂર્ણિમાના આશીર્વાદથી હવે યશોદાજીની ગોદ ભરાઈ થઈ રહી છે. હવે આપણે ગોદ ભરાઈ થઈ ગઈ એટલે હમણાં લાલો 7મે મહિને થાય એટલે 9મો મહિનો આવતા વાર લાગે. કનૈયાનો જન્મ જો ગોકુળિયામાં થઈ રહ્યો. ગોકુળિયામાં થઈ રહ્યો ને આનંદ મંગલ થઈ રહ્યો. ઓ કનૈયાનો જન્મ જો ગોકુળિયામાં થઈ રહ્યો. ઉવા ઉવા કરે માતા અધીરા થાય. ચુંબન દઈ ગોદમાં લીધા ત્યારે છાના રહી ગયા. કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ રહ્યો. આ વચ્ચેથી લઈ લો. ઓ કનૈયાનો જન્મ જુઓ. આ ગીત આ ઓલા ભાભી ઊભા છે ને, મીતા ભાભી, એની દીકરી છે ટિંકા, અમેરિકામાં છે. નાની છે, ઠાકોરજી પુશ કરાવીને ગઈ છે. ક્યાં ગયા ભાભી? બધા મનોરથ અમેરિકામાં કરે છે અને આ ગીત એનું પ્રિય છે. મને કે ફી આ ગાજો. મેં તો સારું. કનૈયાનો જન્મ જો ઓ કનૈયા ગોકુળિયામાં થઈ રહ્યો ને આનંદ મંગલ. નંદ બાવાને એક બેન છે, એનું નામ શું છે? સુનંદા. બોલો તો ખરા. તેમને ખબર પડી કે મારા ભાઈને ઘેર સારા દિવસ. આમે જો ગોદ ભરાઈ કરવાની હોય ને એટલે નણંદને બોલાવી પડે, હે ને? દોડતા દોડતા નંદાલયમાં આવ્યા. નંદ બાવાને કહ્યું, બાવા એ ભૈયા વધાય છે, ભાભીની ગોદ ભરાઈ કરવાની છે. યશોદાજી શરમાઈ જાય છે કે આટલી ઉંમરે પ્રભુએ મારા ઉપર કૃપા. બધા મીઠું મોઢું કરો, ઠાકોરજી પધારવાના એટલે રાજી રાજી જ, જરાય મૂંઝાવ નહીં. નંદ બાવાએ કહ્યું, બેન હવે ગોદ ભરાઈ થઈ જાય ને તું અહીંયા જ રહેજે, કારણ કે આપણા ઘરે લાલો આવવાનો જ. સુનંદાબેન પણ આખા દિવસ આનંદમાં ડોલતા ડોલતા બોલતા જાય, શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. બધા ચારે બાજુ ધૂમ મચી ગઈ. જો મીઠું મોઢા કરતા કરતા સાંભળીએ ને તો ઠાકોરજી રાજી થાય કે મારા આવ્યા પહેલા બધા મીઠડા થઈ ગયા. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા છો, વાલા લાગો છો ઘણું. કીકી માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભ લાલ વાલા,
મારું મન મોહીને લીધું બસ હવે સમય નજીક આવી રહ્યો છે. બધા તૈયાર છો ને? જો આપણે નંદ ઉત્સવ કરશું, આનંદ નહીં પરમાનંદ. અહીંયા જગ્યાનો અભાવ છે. બધાય પોતાની જગ્યાએ ઊભા રહીને બધાય નાચનતા ગાતનતા ઘેર આવજો, પણ પોતાની જગ્યા ન છોડતા. કારણ ખુરશી મોદીને વાલી ને આપણને વાલી. ચારે બાજુ ધૂમ મચી ગઈ. વિશ્વકર્માજી આવી સુવર્ણનું સુંદર પલનું કર્યું. વ્રજની રજના કણ કણમાં, યમુનાજીના તરંગોમાં, વૃક્ષવલીઓમાં સુંદર પ્રભુના આવિર્ભાવનો પ્રભાવ પડ્યો. શ્રાવણ વદ અષ્ટમીની રાત્રિ આવી. પૂર્ણમાસી કે મૈયા આજે તો આનંદની વાત છે. રાત્રે બધા જાગતા રહેજો. અમે વ્રજમાં લીલી પરિક્રમામાં જઈએ ને તો આખી રાત ઓલા બોલે, જાગતે રહ્યો. પ્રભુ પધારે પછી આપણને કહે છે જાગતા રહેજો, નહીં તો સંસારમાં સૂઈ ગયા ને તો શ્યામ તમારા નજરથી દૂર જતો રહેશે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે યોગ માયાના આવરણમાં ભગવાનના સ્વરૂપનો પ્રાદુર્ભાવ યશોદાજીને ત્યાં છે, અને બીજા સ્વરૂપનો પ્રાદુર્ભાવ દેવકીજીને ત્યાં. મથુરામાં જે પ્રાદુર્ભાવ છે ધર્મ સ્વરૂપ છે, અને ગોકુળમાં જે પ્રાદુર્ભાવ છે એ ધર્મી સ્વરૂપ છે. હવે તમને ધર્મ ને ધર્મી અઘરું પડે, પણ એ સમજાવતા કલાક થાય. એટલે અમે આવતા અધિક મહિને ઠાકોરજી જીવતા રાખે ને તો સુખતાલ જવાના છીએ. તમારે આવવાનું જ બધાને? હાથ ઊંચો કરો. આમાં શું 3 વર્ષ પહેલા ટિકિટ બુક કરાવીએ ને જો ટિકિટ બુક કરાવીએ ને તો ઠાકોરજી મનમાં વિચાર કરે મારા માટે કરાવી છે એટલે કેન્સલ કરાવી. કેન્સલની એક વાત બહુ સરસ છે પણ નથી કેવી નહીં. તેના બદલે એક જ કૃષ્ણ કેમ દેખાય? આનું કારણ એ છે કે ભગવાન વ્યાપક છે. તેઓ એકના અનેક બની શકે છે અને અનેકના એક બની શકે છે. યશોદાજીને કેવળ બ્રહ્મણા નથી થઈ. યોગ માયાના આવરણમાં ભગવાનનું એક સ્વરૂપ તેમને ત્યાં પ્રગટ થવાનું. વસુદેવજીનું સ્વરૂપ અને નંદ બાવાનું સ્વરૂપ ઓતપ્રોત બનીને વ્રજમાં બિરાજશે. વાતો કરો નહીં. જ્યારે અક્રૂરજીએ સ્વરૂપને પધરાવી ગયા ત્યારે નંદ બાવાને ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ તમામ વ્રજવાસીઓના અંતઃકરણમાં બિરાજી ગયું. હવે જુઓ, હવે બધા તત્પર થઈ જાઓ. હવે બહુ વાર નથી. હવે સુનંદાજી આંટા મારે છે કે ક્યારે મારા ભાઈને કહેવા જાવ નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે નંદ કે આનંદ. શ્રાવણ વદ અષ્ટમીની રાત થઈ. આખા ગોકુળમાં બંધનવાર તોરણો બંધાયા. કળશોનું સ્થાપન થયું. વ્રજાંગનાઓના આનંદનો પાર નથી. આમાં વાતો કરશે ને એનું ગુમાવાશે, પણ બાજુવાળા ગુમાવશે. નાના છોકરા લઈને આવ્યા છે એ પોતાની પાસે નીચે બેસાડે એટલે બીજાને ડિસ્ટર્બ થાય નહીં. મોતીઓથી ચોક ભરાય છે. આજે સવારથી જ ગોપીજનો વિચારમાં ખુશખુશાલ છે કે અમારા જન્મો જન્મના પ્રિયતમ શ્રી શ્યામ સુંદરજી આજે પધારવાના છે. ગોપીજનોએ નક્કી કર્યું કે આજે અમે શરીરને નહીં પણ આત્માને શણગારેશું. શેને શણગારવાનું? આપણે બધા ભેગા થયા છીએ
શરીરના શણગાર માટે નહીં મારા વાલા, આત્માના શૃંગાર માટે. એક મિનિટ રીખું, એ બેન બાબાને લઈ લ્યો ને તમે, આખી લિંક તૂટી જાય. આપણામાં એવું છે કે આપણે બીજાને તકલીફ ના થાય એવી રીતે રહીએ. આ બધા ક્યાંથી આવ્યા છે ખબર છે મારા વાલા? કોઈ નિકોલથી આવ્યું છે, કોઈ બાવળાથી, ધોળકાથી, બરોડાથી બસ આવવાની હતી, પણ મારે ના છૂટકે વિનંતી કરવી પડી કે આયા હવે વ્યવસ્થા જળવાશે. મારાથી ના ન કહેવાની તો મિલનભાઈને કીધું, તમે કહી દો. કારણ કે આપણી પાસે અહીંયા લિમિટેડ છે જગ્યા. આટલામાં કેટલા બધાને ઊભું રહેવું પડે છે મારા વાલા. મને નથી ગમતું, હું બેઠી છું, પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. નો સમજાણું એવું કઈ ત્યારે હશે બધા. દુનિયામાં લોકો શરીરને શણગારે છે, ભક્તો આત્માને જો શરીરને શણગારીએ ને, બ્યુટી પાર્લરમાં ગયા હોય ને મોઢું ધોઈએ ને, સમજા તો હશો, નો સમજા હોય તો રહેવા દો. પણ આત્માને શણગારશું ને ત્યારે લીલામાં જશું ને. અમે ઘણાય ભગવદીય લીલામાં પહોંચી ગયા હોય ને, દર્શન કરવા ગયા હોય ને, મારી બા અમને લઈ જતી, એના મોઢા પરનું તેજ જોઈએ ને, એને બીજા શણગારની જરૂર નહીં હોતી. એના મુખારવિંદ ઉપર ભક્તિનું, ઠાકોરજીનું ભજનનું, સેવાનું, સ્મરણનું, સત્સંગનું, ભગવદીઓનું. ત્યારે મને એમ થાય કે આ કેમ દર્શન કરવા લઈ આવી. હવે સમજાયું. तुम ऐसा जियो, तुम आओ तब तुम रो और जग हंसे. तुम दुनिया में आओ, तुम रो और जग हंसे. करनी ऐसी करके जाओ कि तुम जाओ तब जग रोए और आप हंसो. આપણે તો જાય તો કે ઈલાબેન ગયા તો કે ઝાડ ગયું ને જગ્યા થઈ. ગોકુળવાસીઓએ માણસોને કહી, માળણને કહી દીધું, માણળ ગૂંથી લાવને એવા ગજરા, પ્રભુજી પધારવાના છે, એમના દર્શન કરવા અમે સુગંધિત બનીએ. જો વેણી નાખીએ ને તો આપણામાં સુગંધ આવે. વેણીમાં ગૂંથણી હોય, સુંદર પુષ્પો હોય, સુગંધ હોય. પ્રભુ જુએ તો અમારી સામું જોવાનું મન. તેઓ આનંદમાં પોતાની જાતને પણ ભૂલી ગયા. ગવૈયા, બજૈયા, ઢાઢી લીલા કરનારા ઢાઢી તૈયાર થઈને બેઠા છે. તેમની વર્ષોની ઈચ્છા હતી કે નંદ બાવાને ત્યાં પુત્ર જન્મ થાય તો અમને નજરાનું મળે. ઢાઢણો તેમના પતિઓને કેટલાય સમજથી કહેતી હતી, તમે મને ગોવર્ધનમાંથી ગોકુળ લઈ જવાનો, હવે નંદ બાવાને ત્યાં ગમે ત્યારે લાલો. જોરથી તો બોલો. ढढनिया मचल रही है, तुम मोहे नंद भवन ले चल रही. पुत्र भयो सब यमुना जी के तीर, नंद बाबा के घर. શ્રાવણવદ અષ્ટમીની રાત એ વ્રજ મંડળ માટે આનંદની રાત છે. બ્રાહ્મણો શ્વેત વસ્ત્રો ધારણ કરી નંદ બાવાના દ્વારા આવીને ઊભા, હાથમાં કળશ, તેમાં અશોક વૃક્ષ પણ હતા. તેઓ વિચારતા હતા કે પ્રભુનો પ્રાદુર્ભાવ થાય તો અમે મંત્રોચ્ચાર કરીને આશીર્વાદ આપીએ. પુષ્ટિ માર્ગ એક જ એવો છે કે આપણે પાટોત્સવ હોય કે નંદ ઉત્સવ હોય તો આપણે ઠાકોરજીને આશીર્વાદ આપીએ છીએ. એ દિવસે આપણે દ્રઢઈ નથી બોલતા, શું બોલીએ છીએ? ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ. આપણે ઠાકોરજીને કહીએ ચિરંજીવો, અને ઠાકોરજી યશોદાજીને કે માં જો આ બધાય મને કહે છે ચિરંજીવો. આ પુષ્ટિ માર્ગ આવો અનોખો છે.
વિચક્ષણ છે ત્યાં પ્રભુને આપણે આશીર્વાદ આપીએ છીએ. ધીરે ધીરે રાત પડવા માંડી, અંધારું થવા આવ્યું. વ્રજવાસીઓ કેસરી ધોતીને કેસરી ઉપરના, તમે બધા એ જ કર્યું છે ને, માથે કેસરી પાગ બાંધી, આટલી મોટી અવસ્થાએ પણ નંદ બાવા શૃંગાર સજીને બેઠા છે. કોઈ વ્રજવાસી મજાક કરે છે, બાવા ફરી ઘોડે ચડવાનો વિચારશે કે શું? સમજાણું કે નહીં? નંદજી કહે, ભાઈઓ, આજે મારા આંગણામાં તમારા સૌના આશીર્વાદથી બહુ મોટો ઉત્સવ થવાનો છે. આપણે બહુ મોટો કરવાનો છે ને. આજે આપણે આત્માનો ઉત્સવ કરવાનો છે. લગ્નમાં જઈએ ને, બહાર આપણે ઓલા બેન્ડ વાજા વાગતા હોય અને એવા નાચીએ કે બધા મને જુએ. આજે આપણે ઠાકોરજીને દેખાડવાનો, લાલા તે અમને ભૂતલ પર મોકલ્યા ને, જો હવે તું આવવાનો છો તો અમારાથી વધુ પ્રસન્ન બીજું કોઈ. રાતના 11:30નો સમય થવા આવ્યો. હવે તૈયાર છો ને બધાય? નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. રાતના 11:30નો સમય થવા આવ્યો. અચાનક દરેકની આંખમાં ઊંઘ આવી. જો પ્રભુનો વસુદેવજી મથુરાથી પધારવાના છે એટલે બધાને ઊંઘ આવી જાય, તો વસુદેવજી આવીને યશોદાજીની ગોદમાં પધરાવીને જાય, કોઈને ખબર પડે. આ પ્રભુની માયા, પ્રભુની લીલા. માયા આવે ને ત્યારે લોકો સૂઈ જાય, મોહનજી આવે ત્યારે લોકો જાગે. ગોકુળવાસીઓની પાપણો ઉપર નિંદ્રાનો બોજ લદાવા માંડ્યો. કેમેય કરીને તેમની આંખો ઊંચી થતી નથી. તેઓ મનમાં આંખો મીચીને શું બોલે? શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. ધીમે ધીમે સૌ નિંદ્રામાં સરી પડ્યા. આંખના કાજળનો લીસોટો ગાલ પર થયો. કોઈ ગોપી આભૂષણ ધરવા ગઈ, કાનનું આભૂષણ વાળમાં અને માથાનું આભૂષણ નાકમાં. જ્યાં જાય ત્યાં આખું વ્રજ મંડળ ઊંઘું. તે વખતે નંદાલયમાં યોગ માયાના આવરણમાં ભગવાનનો અવતાર થયો. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. હવે થોડી જ વારમાં પ્રભુ પધારવાના હોય ને, એક સુગંધ હોય. હોલમાં હોય ને તો સ્પ્રે હોય. આયા જુઓ તમે, ગોમૂત્ર, ગોબર, ગાયો, ગોવાળ. અહીંયા મારવાલા નથી એસી, આપણા ઉપર તો પંખાય નથી. પણ તમને યાદ આવે છે કાંઈ? તતશ્ચ સૌરી ભગવત પ્રચોદિત સુતમ સમાદાય ચ સુતિકા ગૃહાત યદા બ્રહિર્ગંતુ મિસેયતર્હજા યોગ માયા જની નંદ જાયા. દેવકીજી અને વસુદેવજીને ન ગમે એવો વિચાર જાગૃત થયો અને વસુદેવજી કહે છે કે દેવકી, તમે હવે જેટલું બાળકને સ્તનપાન કરાવવું એટલું કરાવી લો. હવે પછી આ બાળક તમારી ગોદમાં હશે. આખરે વસુદેવજીએ દિલ કઠોર કર્યું. તેમણે દેવકીજીની ગોદમાંથી ગોવિંદજી લઈ લીધા. રડતા હૈયે દેવકી માએ આશીર્વાદ આપ્યા.
હે બાલકૃષ્ણ, હે મારા લાલ, હે મારા પ્રાણ પ્યારા, મારા કરતાંય તને ખૂબ જ પ્યાર કરે એવી માં તને મળો. દેવકીજીએ કેવી રીતે બાળક સોંપ્યું હશે એની વાત કરતાંય આપણું હૈયું ધ્રુજી જાય છે. વસુદેવ બાવા મસ્તક ઉપર શ્યામ સુંદરને પધરાવીને યમુના કિનારે આવ્યા. મેઘલી રાત હતી. યમુનાજીના જળ ઘુમરીઓ લેતા હતા. જેમ જેમ યમુનાજી શ્રી બાલકૃષ્ણજીના દર્શન કરે છે તેમ તેમ જળ પ્રવાહ વધતો ગયો, હૈયું હરખાઈ ગયું. યમુનાજી એટલા રાજી થઈ ગયા પ્રભુને જોઈને. પણ યમુનાજીનો મનોરથ હતો કે જેમ હું પહેલા આવી પ્રભુ પહેલા, નેહ કારણ શ્રી યમને, તો પ્રભુ અહીંયા પધાર્યા તો પહેલા ચરણ સ્પર્શ તો હું જ કરું, બીજું કોઈ. તો પહેલા ચરણ સ્પર્શ પ્રભુના કોણે કર્યા? અને એક ખાનગી વાત કહી દઉં, મિલનભાઈ કે જાહેરમાં, જ્યાં આપણા બધાના હોય ને પોતાના, એ ખાનગી, અને અન્ય માર્ગી આવે ને તો જાહેર. પણ આપણે જાહેરમાં કહેવાય. તો ઠાકોરજીમાં 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને એમને શાંતિથી આપો વૈરાગ્ય. એક જ મિનિટ રીખો. વલ્લભા પ્રભુમાં 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે પ્રભુએ વિચાર કર્યો મારે ભગવાન થઈને ગોકુળમાં નથી જવું. તો ભગવાન મારી પૂજા બધા કરે, મારી યારે કોઈ રમે નહીં, મને કોઈ નચાવે નહીં, મને ચોરી કરાવે નહીં. મારે આ બધું છોડીને મારે ગોકુળનો ગોવાળિયો બનવું જ, મારે યશોદાજીનો લાલો બનવું જ, મારે સખાનો સખો બનવો જ, મારે રાધાનો પ્રીતમ બનવું જ, મારે ગોપીના ભાઈબંધ બનવું જ, મારે ગાયોને ચરાવવી જ, મારે ગોપીઓના ઘરમાં માખણ ચોરવું જ, મારે યશોદાજીને તંગ કરવા જ. કે આટલા વર્ષે લાલો આવ્યો, માં મને એક પળ પણ દૂર કરે ઇન અખિયાના આગે તે લાલના એકો પલ છીન હો ધન્યા. યશોદાજી કહે છે એક મારી પાપણ ફરકે ને એટલી વારે તું મારી આંખ આગળથી દૂર જાતો નહીં. તો એમણે પ્રભુએ પોતાના 6 ગુણ યમુનાજીમાં પધરાવી દીધા. અને ઠાકોરજી ભગવાન ના રહ્યા, ગોવાળીઓ બનીને ગોકુળમાં આવ્યા. એટલે આપણે યમુનાષ્ટકમાં બોલીએ છીએ અનંત ગુણ. હજી ઘણું કેવું છે પણ આના પછી. હે યમુનામાં, આજે તમે મારા રસ્તામાં આડેવા, જો મોડું થશે તો મારા બાલકૃષ્ણને કંસ જૂટવી જશે. મારી બેડીઓ તૂટી, કારાવાસના બંધનો છૂટ્યા, ત્યારે હવે મારા માર્ગમાં વિઘ્ન કેમ કરો છો? શ્રી ઠાકોરજી સમજી ગયા આજે યમુનાજીને ચરણ સ્પર્શ નહીં આપું તો તેઓ જરૂર વસુદેવજીને ડુબાડી દેશે. બાલકૃષ્ણ લાલે નાના નાના કોમળ ચરણારવિંદ સુપડામાંથી બહાર કાઢ્યા. તે જ વખતે યમુનાજીમાં એક ઉછાળો આવ્યો, જળ ચરણારવિંદનો સ્પર્શ થયો અને યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા તો યમુનાજીના જળ નીચે બેસી ગયા. અને ત્યારથી પ્રભુએ વચન આપ્યું કે સ્નાન કરવા તો તમારે ત્યાં જ આવીશ. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન યમુના જળમાં કેસર ઘોળી સ્નાન હળવે હાથે અંગો છોડી લાડ લડાવું શામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડા
તો આપણે જારીજી શેની ભરીએ? ઠાકોરજી સ્નાન કરવા ક્યાં જાય? ગોચારણ કરવા ક્યાં પધારે? બેડલા ચડાવવા ક્યાં પધારે? નૌકા વિહાર ક્યાં કરે? હજી હવાર સુધી હાલે. આખું ગોકુળિયું ઊંઘતું હતું, કોઈને તન કે મનની સુધ નથી. પ્રભુની પ્રેરણાથી વસુદેવજી નંદ ભવનમાં સૂતિગ્રહ ગૃહમાં પધાર્યા. હવે બધા તૈયાર ને? આમ અવાજ નો આવ્યો બરાબર. તૈયાર? ત્યાં બાળકી સ્વરૂપે યોગમાયા દેખાય. તેના આવરણને લઈને વસુદેવજીને નંદ બાવાને લાલાના દર્શન ન થયા. વસુદેવજી આ સ્વરૂપ ત્યાં પધરાવ્યું. હવે અવાજ ન કરો એ ભાઈ. યોગમાયાને લઈને પાછા ફર્યા. ભગવાન આવે ત્યાં હાસ્ય આવે, માયા આવે ત્યાં રુદન આવે. માયાને લઈ આવ્યા તો નંદ મથુરામાં ઉવા કરવા માંડી, અને ગોકુળમાં ઠાકોરજી પધાર્યા તો બધાય હસો તો ખરા, ખડખડાટ. હા, યમુના કિનારે પહોંચ્યા. ત્યાં બાળકીએ રડવાનું શરૂ કર્યું. વસુદેવજી કે અહીંયા રડીશ નહીં, કારાવાસમાં જઈને જેટલું રડવું હોય ને એટલું કંસના નામનું રડી લેજે. તેઓ યમુના પાર કરી કારાગૃહમાં પાછા આવ્યા. આપોઆપ દ્વાર બંધ થઈ ગયા. ઊંઘી ગયેલા દ્વારપાળોની આંખો ખુલી ગઈ, કારણ કે બાળકી હવે જોર જોરથી રડવા. માયા આવીને જોર જોરથી જ રડે. સમજા કે નહીં? મોડા દ્વારપાળો ચમક્યા, અંદર કહેવા લાગ્યા, કોઈ રડે છે. એકે કહ્યું, આપણા માલિકનો દુશ્મન જન્મો લાગે છે, તે રડે છે. દ્વારપાળો કંસ પાસે દોડ્યા, કંસને સમાચાર આપ્યા. કંસ તો જાકે એને ઊંઘ જ નહોતી આવતી. ઠાકોરજી કે એક જ મારો કંસ એવો છે જે મને યાદ કરીને હૂતો નથી. આપણે બધા ઊંઘી કેમ જાય છે ખબર છે? મસ્ત ઊંઘની ગોળી ન લેવી પડે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે, પછી આપણે ચિંતા કરવાની જરૂર છે મારા વાલા? તમારા બધાની તત્પરતા જોઉં છું ને, બધા ઊભા છે, એના મોઢા ઉપર એ ક્યાંય ગ્લાની નથી. આ કમાણમાં બેસી ગયા છે એને એમ થાય છે, કારણ કે ઠાકોરજીને ગાયો અને ખીરક બહુ ગમતી હતી. એટલે આજે પ્રભુનો જન્મ ગૌશાળામાં. નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો. દ્વારપાળો ચમક્યા, અંદર કેવા લાગ્યા, એ કોઈક રડતું હોય એવું લાગે, જો તો ખરો. દ્વારપાળો કંસ પાસે દોડ્યા. કંસને ઊંઘ નહોતી, વેરણ થઈ ગઈ હતી. કેટલી ઊંઘની ગોળી લેતો તો પણ મેળ પડતો. એટલે જેને ઊંઘ ન આવે એને સમજી જવાનું કે ઘરે ઠાકોરજી બિરાજતા. સમજને વાલે ના સમજે વો. તમે કહો છો, હું નથી કહેતી. જો પ્રભુ ઘરમાં હોય ને આનંદ હોય ને તો મને તમને કેમ હસવું આવે છે? ઘરે આટલું હસીએ જ. આનું જે હાસ્ય છે ને, જો હાસ્યમાં કેટલા બધા પ્રકાર હોય, હવે અત્યારે નથી કેવું. કારાવાસમાં દોડ થઈ ગઈ. છોકરો છે કે છોકરી જાણ્યા વિના મૂંઝાવા માંડ્યા. દેવકે જે કહ્યું, ભાઈ આ દીકરો નથી, દીકરી છે. કંસ કહે, મારે તારી પંચાયતમાં પડવું નથી. વિનાશ કાળે આ મારો વેરી છે. દેવકીજી સમજાવે છે, ભાઈ તારે બાળક નથી દીકરો કે નથી દીકરી, આ તારું સંતાન કહેવાય.
આ તારા ભાણિયા ભાણી છે. કંસે કોઈ જવાબ ના આપ્યો. આજે દુઃખમાં દેવકીજીનું મગજ પણ કામ નથી કરતું. તેમણે કહ્યું, તારે ત્યાં દીકરો થશે તો મારી દીકરી તેની સાથે પરણાવીશ. પેલા મામા ફોઈમાં કરતા હતા, પણ કંસને આ બધું સાંભળવામાં રસ. એને ઓલી આકાશવાણી સંભળાય છે, આનો 8મો ગર્ભ. સમજી ગયા ને? આપણે જાણીએ છીએ તે બાળકી ન હતી, સાક્ષાત જગદંબા હતી. તે કંસના હાથમાંથી છટકીને આકાશમાં ગઈ. હે મંદબુદ્ધિ કંસ, મને મારવાથી તને કોઈ લાભ નહીં થાય. તારો વેરી તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. કંસ મોં ફાડી આકાશ તરફ જોતો રહ્યો, કારણ કે ઊંચે કરી તો દેવી ક્યાં વહી ગઈ? પાવાગઢ છે ને આકાશ, અંબાજી ત્યાં, ચામુંડાઈ ચોટીલામાં. એટલે દેવી બધે અને ઠાકોરજી આપણી ગોદમાં. કહી દઉં, નથી કેવું નહીં. કંસ કહેવા લાગ્યો, દેવી મને કહેતી તો જા કે મારો વેરી ક્યાં પ્રગટ્યો છે. દેવી કે કાંઈ હું એવી ગાંડી નથી, હવે તું ગોતે રાખ. કંસને મળ્યા ત્યારે મારવાવાળા મળ્યા. યોગ માયા કહે છે, તારા દુશ્મનનું સરનામું આપવાનું કામ મારું નથી. તારામાં સામર્થ્ય હોય ને તો ગોતી લે જા. કંસ ગભરાયો, દેવકીના પગમાં પડ્યો. બેન, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. આ ડાપણ બોલાય. પણ દેવકીજી બહુ ભોળા હતા, ભાઈ હતો ને, તોય એને ભાઈના દોષ નથી દેખાતા. હવે શું કહે છે? આ બધું ડાપણ તું તારા માટે વાપરતો હોય તો તું શા માટે મારા દીકરાને મારવા આવ્યો? કંસ સમજાવે છે, માણસના નસીબમાં જે લખ્યું હોય એ થાય. આ કંસ હોશિયારી કરે છે. માણસના નસીબમાં લખ્યું હોય તે કોને કહે છે? દેવકીજી કે તારા નસીબમાં લખ્યું હોય હમણાં થવાનું છે. ભગવાનના ભક્તો ઉપકાર કરનારા ઉપર ઉપકાર કરતા હોય છે, તિરસ્કાર કરનાર ઉપર સત્કાર કરે. દેવકીજીએ કંસને ઊભો કર્યો. તેમણે કહ્યું, તું ગમે તેવો બન્યો હોય પણ ભાઈ તો મારો છે ને. દુનિયામાં ભાઈ બહેનમાં બેન ભાઈને એટલો પ્રેમ કરે કે બેનને કિડની દેવાની આવે ને અને ભાઈ બચતો હોય ને તો બેન એમ કે હું ભલે જતી રહું પણ મારો ભાઈ 100 વર્ષનો થાય. આ ભાઈ બહેનનો અમર પ્રેમ છે. કંસ મહેલમાં પાછો ગયો. તેણે મંત્રીમંડળ ભેગું કર્યું. જો જે એકલા હોય ને એને બીક કોને ન લાગે? જેના ઘરે ઠાકોરજી હોય ને એકલા હોય તો બીએ નહીં. અને જ્યાં કાળા ગોરા ધંધો કરતા હોય ને એને બધાને ભેગા કરીને જોવું પડે. એને એમ થાય અહીંથી આવશે કે અહીંથી આવશે. કંસના મંત્રીઓમાં આપણે અગાઉ જાણી ચૂક્યા. અઘાસુર, બકાસુર, આ બધા નામે જુઓ. આ બધા એના મંત્રીમંડળ વાળા. અત્યારે કળિયુગમાં આવા બધા હોય છો મારવાલા. આપણે પાછા ગોકુળમાં જઈએ. શ્રાવણ વદ 8મની રાત પૂરી થવા આવી. ગોકુળવાસીઓની ઊંઘ હજી પૂરી નથી થઈ. ત્યાં અનાયાસે દેવોના દુદુંબી વાગવાની શરૂઆત થઈ. પ્રભુ પધારવાના છે. ગોલોકમાં ઉપર એક એવું દુંદી બીજ જે વગર અડે પ્રભુનો પ્રાદુર્ભાવ થવાનો હોય ને તો વાગવા માંડે. હવે વાગવા માંડ્યું, કારણ કે હવે પ્રભુ પધારવાના છે. ગોકુળવાસીઓ જાગી ગયા. ત્યાં ચારે બાજુથી અગોચર વાણી સંભળાવા માંડી. અરે ભૈયા જાગો, જાગો છો ને બધાય? હવે મજા આવી. અરે ભૈયા જાગો, નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય કનૈયા.
આ મીઠો મધુર સ્વાદ ઊંઘતા વ્રજવાસીઓને જગાડી ગયો. એકબીજાને પૂછે છે, સખી તુને કુછ સુન્યો ક્યા? પેલી કહે છે, મેને સુન્યો. ક્યાં સુન્યો? નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય. નંદ ભવનમાં પહેલી ઊંઘ રોહિણીજીની ઉડી. તેઓ બાજુમાં બેઠેલા સુનંદાજીને ઉઠાડ્યા. સુનંદાજીને કહ્યું, આપણે કછું બેના શૂન્યો? સુનંદાજી પૂછે છે, શૂન્યો સહી, ક્યાં શૂન્યો? નંદ કે આનંદ ભયો જય. સુનો, નંદ કે આનંદ ભયો. બંને જણ દોડતા દોડતા યશોદાજી પાસે ગયા. આખા ઓરડામાં